કલ્પુસ હોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું કેરીનો બાફલો। તેના માટે મેં એક મોટી સાઇઝની રાજાપુરી કેરી લઈ લીધી છે। તેને સરસ એવી છોલી કાઢીશું અને પછી તેના આપણે મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈશું। કેરીનો બાફલો ગરમીની સિઝનમાં પીવાથી શરીરને ખૂબ એવી ઠંડક મળે છે અને આપણને લૂથી પણ રાહત મળે છે। મેં સરસ એવા કેરીના ટુકડા કરી લીધા છે। પછી આપણે તેને પ્રેશર કૂક કરીશું। તેના માટે મેં કુકરમાં ટુકડા નાખી દીધા છે અને થોડું એવું જરૂર મુજબ પાણી નાખીને આપણે સરસ એવું તેને બાફી લઈશું। થોડું મેં મીઠું નાખી દીધું છે। પછી કુકરનું ઢાંકણ આપણે બંધ કરી દઈશું અને 2 થી 3 આપણે વિસલ કરી લઈશું। વિસલ આપણી થઈ ગયા પછી આપણે ચેક કરી લઈશું। આપણી કેરી સરસ એવી બફાઈ ગઈ છે। પછી તેમાં મસાલા કરીશું। થોડા એવા પુદીનાના પાન, શેકેલા જીરું નાખી દઈશું અને જરૂર મુજબ આપણે ખાંડ નાખી દઈશું। મેં 1 વાટકી ખાંડ નાખી દીધી છે। આ રાજાપુરી કેરી છે તેથી મેં ખાંડ થોડી વધારે નાખી છે। સરસ એવું પછી મિક્સ કરી લઈશું અને તેને રૂમ ટેમ્પરેચર પર આવવા દઈશું। પછી તેને મિક્સર જારમાં લઈ લઈશું અને તેની સરસ એવી આપણે પેસ્ટ બનાવી લઈશું। તમે જોઈ શકો છો મેં સરસ એવું આપણું મિશ્રણ રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે અને સરસ એવું તેને પીસી લીધું છે। આપણું આ રીતનો બાફલો સરસ એવો બનીને રેડી થઈ ગયો છે। પછી આપણે તેને ગાળી લઈશું અને પછી તેને સર્વ કરીશું। ઉપરથી મેં મરચું અને મીઠું લગાવીને ગ્લાસને થોડા ડેકોરેટ કરી લીધા છે। અંદર બરફના ટુકડા નાખી દઈશું અને સરસ એવો આપણે એક કડચી જેવો જે બાફલો બનાવીને રાખ્યો હતો તે નાખી દઈશું અને જરૂર મુજબ ઠંડુ પાણી નાખી દઈશું અને ઉપરથી આપણે પુદીનાનો પાન કાં તો પછી ચાટ મસાલો નાખી દઈશું। મેં સરસ એવો બંનેમાં ચાટ મસાલો નાખી દીધો છે અને સરસ આપણો મસ્ત મજાનો ઠંડો કેરીનો બાફલો બનીને રેડી થઈ ગયો છે। તમે તેને ગરમીની સિઝનમાં એન્જોય કરી શકો છો। તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। તમારો ધન્યવાદ। જય માતાજી।